મહાદેવ હર. આજે વાત કરીશું આપણે તુલા રાશિના જાતકો માટે 2025નું વર્ષ કેવું રહેશે. વર્ષના પ્રારંભની અંદર તમારે ગુરુ મહારાજ 8મા સ્થાનમાં ભ્રમણ કરશે, જે તમારી શારીરિક તકલીફોમાં વધારો કરે. ખાનપાનની અનિયમિતતાથી શારીરિક ગડબડ રહે, મેદસ્વીતાનું પ્રમાણ વધે, પેટને લગતી તકલીફો તમારે થયા કરે, તેમજ ફૂડ પોઈઝનિંગ, વાયરલ ઇન્ફેક્શનથી સાચવવું, ડાયાબિટીસ અને હાર્ટને લગતી તકલીફવાળાએ સાચવવું, શ્વસુર પક્ષની નારાજગીનો સામનો કરવો પડે, તેમજ ભાઈ ભાડુના મતભેદો દૂર થાય. વર્ષના પ્રારંભમાં કૌટુંબિક ક્ષેત્રે આવકમાં વધારો થાય. તમે અગાઉ કરેલા રોકાણથી આર્થિક લાભ મળે. પૈતૃક સંપત્તિના કાર્યોમાં સમજૂતી થતાં આર્થિક લાભ થાય. ફાઇનાન્સ ક્ષેત્રે, દલાલીના ક્ષેત્રે કામ કરનારને સારી સફળતા પ્રાપ્ત થાય. તેમજ તારીખ 14/5/25થી ગુરુ તમારા 9મા ભાગ્યસ્થાને ભ્રમણ કરશે. ધાર્મિક કાર્યોમાં વધારો થાય, ધર્મ પ્રત્યે રુચિ વધે, યાત્રા મુસાફરી થાય, સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા લોકોને સફળતા પ્રાપ્ત થાય. જીવનમાં આગળ વધવાની અને કંઈક નવું કરવાની તમારી જે ઈચ્છાને વેગ મળે. તમારી તંદુરસ્તીમાં સુધારો આવે. ભાઈ ભાડુના જીવનમાં પ્રગતિ થાય. સંતાનોના જીવનમાં આગળ વધવાના સારા ચાન્સ મળે. છતાં સમજી વિચારીને નિર્ણય લેવા. તારીખ 18/10/25થી ગુરુ તમારા 10મા કર્મસ્થાને ઉચ્ચ રાશિમાં ભ્રમણ કરશે. એક્સપોર્ટ ઇમ્પોર્ટ, સોના ચાંદીના તથા મેડિકલ લાઇનમાં વ્યવસાયિકોને સારી સફળતા પ્રાપ્ત થાય. તુલા રાશિના જાતકો માટે ધનની દ્રષ્ટિએ વાત કરીએ તો આર્થિક ક્ષેત્રે મિશ્ર ફળદાયી રહેશે. વર્ષના પ્રારંભમાં મંગળ તમારા 10મા સ્થાને, ગુરુ 8મા સ્થાને, શનિ 5મા સ્થાનમાં ભ્રમણ કરશે, કેતુ તમારા 12મા સ્થાને ભ્રમણ કરશે, જેથી તમારે ખર્ચ ઉપર વધુ નિયંત્રણ રાખવાની જરૂર છે. ધાર્મિક માંગલિક ખર્ચની વૃદ્ધિ કરશો. પરભવનું ભાથું બાંધશો. પરિવારના સભ્યોની કૌટુંબિક આવક વેડફાઈ જાય, છતાં તમારા આવક વધારવાના પ્રયત્નો તમને સફળતા અપાવશે. વર્ષના પ્રારંભથી તારીખ 21/1/25 સુધીના સમયમાં ધંધા વ્યવસાયિકો માટે કષ્ટદાયી રહે. કોઈ નવું રોકાણ કરવું હિતાવહ નથી. કોઈ પણ પ્રકારનું રોકાણ ન કરવું. ચાલુ કામકાજમાં ઉઘરાણી ફસાઈ જાય. સરકારી નોકરિયાતો માટે સમય મધ્યમ રહે. કોઈ લાંચ રૂશ્વતના કેસમાં ફસાઈ ન જવાય તેની કાળજી રાખવી. 21/1/25થી 2/4/25ના સમયમાં સાહસિક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય. ધંધા વ્યવસાયિકોને કામકાજમાં પ્રગતિ થાય. અગાઉના જે પ્રશ્નોનું નિરાકરણ તેમજ અટવાયેલા નાના પાછા મેળવી શકશો, પ્રાપ્ત કરી શકશો. તારીખ 2/4/25થી 6/6/25ના સમયમાં તમે આવકમાં વધારો કરી શકશો. નાના મોટા વ્યવસાયિકો તેમની આશા કરતાં વિશેષ લાભ પ્રાપ્ત થાય. નોકરિયાત વર્ગને કામકાજમાં જવાબદારી વધે, તેમજ ઉપરી અધિકારીઓથી અસંતોષ રહે. કોઈ વધારાની આવક થવાના યોગ નથી. 6/6/25થી 28/7/25ના સમયમાં કૌટુંબિક આવકમાં વધારો થાય. કોઈ પણ રીતે નાના મોટા આર્થિક લાભની શક્યતા નકારી શકાતી નથી. કોઈ પણ પ્રકારે નાના મોટા લાભ જણાય. રાજકીય ક્ષેત્રે કાર્યકર્તાઓને આવકની સાથે સાથે પ્રતિષ્ઠામાં વધારો થાય. તેમજ તારીખ 18/5/25થી રાહુ તમારા 5મા સ્થાને ભ્રમણ કરતા આવકમાં ફેરફાર થાય અને કૌટુંબિક આવકમાં ઘટાડો થાય. તથા શેર સટ્ટાકીય કામકાજમાં વિશેષ સાવધાની રાખવી. સંતાનો અને મિત્રોને નારાજગી કરાવે, તેમના માટે આર્થિક મદદ કરો છતાં જશ ન મળે. તમારી મદદની અપેક્ષાએ તેમની માંગણી વધુ રહે. આ રાહુ સંબંધોમાં મતભેદ ઉભા કરે. પ્રલોભનમાં મોટું નુકસાન વેઠવું પડે. તારીખ 28/7/25થી 13/9/25ના સમયમાં આવક કરતાં ખર્ચનું પ્રમાણ વધી જાય. તમારી મહેનત તમારા આર્થિક પાસાને નબળું નહીં પડવા દે. નોકરિયાત વર્ગને આર્થિક તેમજ શારીરિક તકલીફોમાં વધારો થાય. તમારા કાર્યક્ષેત્રમાં ફેરફારો આવે. પરિવારની દ્રષ્ટિએ તુલા રાશિના જાતકો માટે વાત કરીએ તો પરિવારની દ્રષ્ટિએ જોતા વર્ષ મધ્યમ પસાર થશે. વર્ષના પ્રારંભમાં તમારા 10મા સ્થાને મંગળ, 8મા સ્થાનમાં ગુરુ ભ્રમણ કરે છે, શનિ તમારા 5મા સ્થાનમાં સ્વરાશિમાં ભ્રમણ કરે છે. જીવનના અગત્ય નિર્ણય લેવા પડે. વડીલોની ચિંતા, વડીલોના સ્વાસ્થ્ય અંગે ચિંતા રહે. તેમજ પરિવારના સભ્યો સાથે નાની નાની બાબતમાં વિવાદ ઊભો થાય. સંતાનોના કામકાજમાં અવરોધો આવે. તેઓના સ્વભાવમાં બદલાવ આવે. તારીખ 21/1/25થી તારીખ 2/4/25ના સમયમાં ભાઈ ભાડુની જવાબદારી વધે. તેઓના વર્તનથી મનદુખ થાય, છતાં તમે તેની અવગણના કરી તેમને મદદરૂપ બનશો. તારીખ 29/3/25થી શનિ મહારાજ તમારા 6ઠ્ઠા સ્થાનમાં રાહુ સાથે ભ્રમણ કરશે અને મોસાર પક્ષથી લાભ થાય. હિત ક્ષત્રુઓની કારીગરી ફાવટ આવે નહીં. વિરોધીઓનો ઉગ્ર વિરોધ કરવા છતાં વિજય તમારો થાય. સંતાનો તરફથી થોડીક રાહત અનુભવાય. તેમના જીવનમાં સુખ શાંતિનો અલ્પ સમય માટે વધારો થાય અને તારીખ 2/4/25થી તારીખ 6/6/25ના સમય સુધી વડીલોની તંદુરસ્તી અંગે ચિંતા વધે. પિતાની તબિયત સાચવવી. તેમની સાથે વિચારોમાં મતભેદ રહે. તારીખ 18
5:25 રાહુ તમારા 5મા સ્થાનમાં ભ્રમણ કરશે. કૌટુંબિક પ્રતિકૂળતા વધે, તેમજ સંતાનના જીવનમાં નાની મોટી તકલીફો રહ્યા કરે અને અભ્યાસ કરતા સંતાનોને પ્રગતિમાં અવરોધ ઊભો થાય. ઉચ્ચ ડિગ્રી પ્રાપ્તિમાં અવરોધો આવે. સંતાનના જીવનમાં અગત્યના નિર્ણય લેવા હિતાવહ નથી. પ્રણય સંબંધોમાં સંતાન ફસાઈ ન જાય તેની કાળજી રાખવી. તારીખ 6/6/25 થી 28/7/25ના સમયમાં પારિવારિક નિયમોની બાંધછોડ કરવાની આવશ્યકતા જણાય. સંતાનો મિત્રો સાથે ખોટા રવાડે ચડી ન જાય તે અંગે સાવધાની રાખવી અને મિત્રોની જામીનગીરી તથા તેમના સાથેના આર્થિક વ્યવહારથી દૂર રહેવું. તારીખ 28/7/25 થી 13/9/25ના સમયમાં કૌટુંબિક મુશ્કેલીઓમાં વધારો આવે. કુટુંબમાં માંદગી અથવા કોઈક આર્થિક નુકસાનના કારણે પરિવારમાં સંઘર્ષ વધે. 13/9/25 થી વર્ષ આખર સુધી દાંપત્ય જીવનમાં વિચારોના મતભેદમાં રહે. તમારા અંગત પ્રશ્નોનો ઉકેલ લાવવામાં ગેરસમજ વધતી જણાય. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ વાત કરીએ તો તુલા રાશિના જાતકો માટે આ વર્ષ મધ્યમ પ્રકારનું રહે. વર્ષના પ્રારંભમાં મંગળની દ્રષ્ટિ તમારા દેહસ્થાન પર તથા શનિ તમારા 5મા સ્થાનમાં, રાહુ 6ઠ્ઠા સ્થાનમાં ભ્રમણ કરે છે. પથરી, કમરનો દુખાવો તેમજ ગુપ્ત રોગોથી સાચવવું. મસ્તક પીડા અને મગજ પર ખોટી ગરમીની અસર રહે. તારીખ 21/1/25 થી 2/4/25ના સમયમાં પરિવારના સભ્યોને નાની મોટી માંદગી રહે તથા તારીખ 29/3/25 થી શનિ તમારા 6ઠ્ઠા સ્થાનમાં રાહુ સાથે ભ્રમણ કરશે, જે તમારી શારીરિક તકલીફોમાં વધારો કરે. પેટ, આંતરડા, લીવર જેવા રોગોમાં રાહત મળે. નાની બીમારી મોટું સ્વરૂપ ન પકડે તે અંગે સાવધાન રહેવું તથા ચામડીના રોગોથી સાચવવું. તારીખ 2/4/25 થી 6/6/25ના સમયમાં સ્વાસ્થ્ય સંબંધમાં કેટલીક સમસ્યાઓ ઊભી થાય. પારિવારિક સમસ્યાઓના કારણે માનસિક તાણ વધવાની સંભાવના છે. વાયુ અને કફ પ્રકૃતિના રોગોથી સાચવવું. વધુ પડતા થાક અને બેચેનીના કારણે તમે અસ્વસ્થ રહ્યા કરો. તારીખ 6/6/25 થી 28/7/25ના સમયમાં પાચન શક્તિને લગતી તકલીફો રહે તેમજ લોહી વિકાર તકલીફથી સાચવવું. તારીખ 28/7/25 થી તારીખ 13/9/25ના સમયમાં શારીરિક તંદુરસ્તીની વિશેષ કાળજી રાખવી. ગેસ, એસિડિટી, લીવરને લગતા રોગોથી સાચવવું. નાની શસ્ત્રક્રિયાના યોગ બને. તારીખ 13/9/25 થી જીવનસાથીની તંદુરસ્તી અંગે ચિંતા રહે. પોતાની શારીરિક તંદુરસ્તી યોગ કસરત કરી વધુ સારી બનાવવી. વર્ષના પ્રારંભમાં શનિ મહારાજ તમારા 5મા સ્થાનમાં સ્વરાશિમાં ભ્રમણ કરે છે, જે તમારી આંતરિક શારીરિક તકલીફોમાં વધારો કરશે. સંતાનોને કામકાજમાં વિલંબ તેમજ અવરોધોનો સામનો કરવો પડે તેમજ તેમની પ્રગતિમાં રૂકાવટો આવે. શેર સટ્ટાકી કામકાજમાં સફળતા ન મળે. તમારું મૂડી રોકાણ લાંબા સમય માટે થઈ જાય. વર્ષના પ્રારંભથી તારીખ 21/1/25ના સમયમાં વિશેષ કાળજી રાખવી. અગાઉ કરેલા કર્મનું ફળ ભોગવવું પડશે. ભાગીદારીના વ્યવસાયિકોને કામકાજમાં વિલંબ તેમજ આર્થિક નુકસાન રહે. આર્થિક સ્થિતિ નબળી પડતી જણાય, તેને મજબૂત બનાવવા તનતોડ મહેનત કરવી પડે. તારીખ 29/3/25 થી શનિ તમારા 6ઠ્ઠા રોગ શત્રુ સ્થાનમાં રાહુ સાથે ભ્રમણ કરશે. અહીં તમારે વિશેષ સજાગ રહેવાની જરૂર છે. હિત શત્રુઓ અને દુશ્મનો તમારા વિરુદ્ધ ષડયંત્ર રચશે. નોકર ચાકર વર્ગથી સાચવવું. નોકરિયાત વર્ગ માટે આ સમય પ્રતિકૂળ રહે. જવાબદારીઓમાં વધારો થાય. ઉપરી અધિકારીઓથી હેરાનગતિ વધે. ધાર્મિક યાત્રા મુસાફરી સફળ બને. આર્થિક નુકસાન તેમજ અણધાર્યા ખર્ચની મુશ્કેલી વધે. ભાઈ બાળુના જીવનમાં તકલીફો આવે. વર્ષના પ્રારંભમાં રાહુ મહારાજ તમારા 6ઠ્ઠા રોગ શત્રુ સ્થાનમાં અને કેતુ 12મા સ્થાનમાં ભ્રમણ કરે છે. કોર્ટ કેસમાં વિચારપૂર્વક કાર્ય કરવું. ધીરધારનો ધંધો કરનાર માટે સમય અનુકૂળ નથી. આકસ્મિક ખર્ચને પહોંચી વળવા તમે લોન કે કરત લેવા માટે પ્રયત્ન કરશો. નોકરિયાત વર્ગને પણ કામકાજમાં ટેન્શન રહે. સહકર્મચારીઓથી અસંતોષ રહે. તારીખ 18/5/25 થી રાહુ તમારા 5મા સ્થાનમાં અને કેતુ 11મા સ્થાનમાં ભ્રમણ કરશે. સંતાનોની કોઈને કોઈ પ્રકારે તમને ચિંતા સતાવ્યા કરે. સંતાનોનું વર્તન બદલાઈ જાય. શેર સટ્ટાકીય કામકાજથી દૂર રહેવું હિતાવહ છે. પ્રણય સંબંધોથી દૂર રહેવું. મિત્રો અને અંગત સંબંધીઓ સાથે નાણાકીય વ્યવહારમાં સાચવવું. સ્ત્રીઓ માટે આ વર્ષ મધ્યમ પ્રસાર થાય. વર્ષના પ્રારંભમાં દાંપત્ય જીવનમાં નાની ગેરસમજ ઊભી થાય, પરંતુ તમે તેનું નિરાકરણ લાવી શકશો. સંતાનોના વાયદા પર જરૂરી વિશ્વાસ મૂકવો. તારીખ 29/3/25 થી 18/5/25 સુધીના સમયમાં નોકરિયાત વર્ગ વિશેષ કાળજી રાખવી. વિદ્યાર્થીઓના માટે આ વર્ષ મધ્યમ રહે. વર્ષના પૂર્વાર્ધમાં મહેનત પરિશ્રમ વધુ છતાં સફળતા ન મળે. વિદેશ અભ્યાસ અર્થે જવા ઈચ્છનાર માટે સમય અનુકૂળ નથી. તારીખ 18/5/25 થી વિદ્યાર્થીઓએ ઇતર પ્રવૃત્તિઓમાં સમય ન બગાડતા અભ્યાસ વધુ ધ્યાન આપો. મિત્રોની સંગતથી દૂર રહેવું. વર્ષના પૂર્વાર્ધમાં ગુરુના જપ કરાવવા તથા શનિની ઉપાસના માટે હનુમાન વડવાનલ સ્તોત્રનો પાઠ તથા ગાયોને ઘાસ નાખવું. નાના બાળકોને જમાડીને નારાયણની સેવા કરવી. હનુમાન વડવાનલ સ્તોત્રના પાઠ તેમજ નારાયણની ઉપાસના તુલા રાશિના જાતકો માટે વિશેષ લાભદાયી રહે. આવા જ વિડીયોને જાણવા માટે અમારી સાથે જોડાઓ. આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો. મહાદેવ હર.